નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના છત્રાલા ગામમાં સોલંકી પ્રહલાદજી જુજારજી, ઉંમર વર્ષ 49, ધંધો ખેતી, જેઓને પ્રવાસ માટે લક્ઝરી ટૂરના 2,24,800 એકઠા કરી ભીલડી બનાસ બેંકની શાખામાં પોતાના ખાતામાં તારીખ 30/8/2024 ના રોજ જમા કરાવ્યા હતા. જેઓએ તારીખ 4/8/2024 ના રોજ સવારના સમયે પહેલા 1 લાખ, ફરી 1 લાખ અને છેલ્લે 24,800 એમ 3 વાર અલગ અલગ રીતે અજાણ્યા શખ્સે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ખાતું તળિયાઝાટક કરી દીધે. જે માલુમ પડતા પ્રહલાદજીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ તેઓએ તરત ભીલડી બનાસ બેંકના મેનેજરનો સંપર્ક કર્યો હતો. આ અંગે મેનેજરે જણાવ્યું હતું કે બંધન બેંક સિગારા રાજસ્થાનની શાખામાં મોબાઈલ બેન્કિંગથી નાણાં ટ્રાન્સફર થયેલ છે. ભોગ બનનારે કોઈ એપ ડાઉનલોડ કરી હશે, જેથી આ થઈ શકે છે તેવું સાયબરના નિષ્ણાતોએ જણાવ્યું હતું. આ અંગે ભોગ બનનારી સામે સાયબર ક્રાઇમ 1930 પર ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા કેટલાય સમયથી આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા ફ્રોડના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે. તો આ અંગે સરકાર દ્વારા આવા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ છે.